નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીએ તાજેતરની અંદર અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહેલું છે. મિત્રો, અત્યારે વાત કરીશું યુરોપના દેશોની અંદર, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી જેવા દેશોની અંદર કે જો આગળ સામાન્ય રીતે ઋતુ હોય એ ઠંડીની ઋતુ હોય છે. અત્યારે ત્યાં આગળ વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી રહેલો છે. ત્યાં આગળનું તાપમાન 40 અંશથી વધી અને 45 અંશ સેલ્સિયસ સુધી પહોંચેલું છે. આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આ જે તાપમાન છે એ સામાન્ય રીતે આપણે જોવા મળે છે અને એમાં આપણે જીવી શકીએ છીએ કે આપણે 40 અંશથી 45 અંશ સુધીનું તાપમાન સહન કરી શકીએ. પણ જો કાયમ માટે જો આગળ ઠંડુ વાતાવરણ હોય એ જગ્યા ઉપર જ અત્યારે તાપમાનમાં એક મોટો ભયંકર ફેરફાર જોવા મળી રહેલો છે. યુરોપની ધરતી ઉપર કોઈ દિવસ આટલું તાપમાન પહોંચેલું નહોતું અને ત્યાં આગળ અત્યારે 40થી 45 અંશ સેલ્સિયસ તાપમાન પહોંચી ગયેલું છે. તો ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોની અંદર લગભગ 1300 વ્યક્તિઓના મોત થયેલા છે. સાથે તેઓના રસ્તા પણ પીગળી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે સમજીએ વિગતે માહિતી આટલું ભયંકર તાપમાન વધવા પાછળનું કારણ શું છે તેના વિશે. ફ્રાન્સમાં હીટ વેવનો કહેર છે. આખરે એટલી ગરમી પડી રહેલી છે કે ત્યાં આગળ લોકો મોતને ભેટી રહ્યા છે. ફ્રાન્સ જેવા યુરોપિયન દેશમાં જો સામાન્ય રીતે ઠંડુ વાતાવરણ હોય તો છેલ્લા કેટલાક દિવસોથી ભયંકર હીટ વેવ જોવા મળી રહ્યો છે. તેનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયેલું છે અને અનેક શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. શાળાઓ પણ ત્યાં આગળ બંધ કરવી પડી અને લોકોના સ્વાસ્થ્ય પર આની ગંભીર અસર પડી રહેલી છે. તો આખરે ફ્રાન્સમાં આવી ગરમી કેમ પડી રહેલી છે? હવામાન વિભાગે શું કહ્યું? ક્લાઇમેટ ચેન્જની શું અસર સમજીએ આજના વિડીયોમાં. ફ્રાન્સમાં પહેલાં જોઈએ હાલત શું છે તે. તો તાજેતરમાં ફ્રાન્સના દક્ષિણ અને મધ્ય વિસ્તારમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તેનું તાપમાન જે 40થી 42 અંશ સેલ્સિયસ કરતાં પણ વધી ગયેલું છે. ફ્રાન્સની હવામાન એજન્સીઓએ અનેક વિભાગોમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરેલા છે અને બાળકોને અને વૃદ્ધોએ તો ઘરની બહાર ના નીકળે એટલા માટે જાહેરાતો કરવામાં આવેલી છે. શાળા કોલેજો પણ બંધ કરવામાં આવેલી છે. ગરમી એટલી વધી ગઈ છે કે અનેક સરકારી શાળાઓમાં યોગ્ય ઠંડકની વ્યવસ્થા ન હોવાથી હજારો વિદ્યાર્થીઓ માટે શાળાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી અને સરકારે લોકોને ઘરમાં રહેવાની અને બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી. હવે સૌથી મોટો એ પ્રશ્ન છે કે જો આગળ વર્ષોથી ઠંડુ વાતાવરણ હતું તે અચાનક જ આ હીટ વેવ કેમ? તો તેના મુખ્ય કારણો નીચે મુજબ છે. આફ્રિકા તરફથી ખૂબ ગરમ હવાની લહેર યુરોપ તરફ આવી. ઉચ્ચ દબાણનું ક્ષેત્ર લાંબા સમય સુધી સ્થિર રહ્યું. આકાશ સ્વચ્છ હોવાથી સતત સૂર્યપ્રકાશ મળ્યો. પવન ઓછો હોવાથી ગરમી બહાર નીકળી શકે નહીં. આફ્રિકાનો દેશ કે જો આગળ મોટા પ્રમાણમાં રણ આવેલું છે. સહારાના રણ તરફથી જે ગરમ પવનો હતા એ યુરોપ તરફ આગળ વધ્યા અને તેઓ આગળ રોકાઈ ગયા. એટલે સ્થિર થવાને કારણે પવન ઓછો હોવાથી ગરમી બહાર નીકળી શકે નહીં અને તેઓ આગળ અત્યારે હીટ વેવની પરિસ્થિતિ જોઈ શકાય છે. ક્લાઇમેટ ચેન્જનો કેટલો ફારો એ સમજીએ તો વૈજ્ઞાનિકોને એવું કહેવું છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને કારણે હીટ વેવ જેવી ઘટનાઓ વધુ વાર અને વધુ તીવ્ર બની રહે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે માનવીએ આજે આંધળી દોડ મૂકેલી છે પ્રગતિની પાછળ, તો પર્યાવરણનો ઘણો આની અંદર નાશ થયેલો છે. આડેધડ વૃક્ષોની કાપણી કરેલી છે. નદીઓ હોય, પર્વતો હોય, ખીણો હોય, કુદરતી જે વસ્તુઓ છે એની સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેડછાડ કરવામાં આવે છે. હવે તમે જોઈ શકો ભારતની અંદર તો તાપમાનમાં વધારો થાય છે પણ આની અસર હવે જો આગળ પહેલેથી ઠંડી હતી એ દેશોમાં પણ અત્યારે ગરમીનો માહોલ સર્જાય છે. તો સમજી શકો હવે પૃથ્વી કેટલી ગરમ થાય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવાથી અત્યંત ગરમીના દિવસોની સંખ્યા વધી રહી છે. એટલે ઘણા નિષ્ણાંતોએ આ પ્રકારની ઘટનાઓને ક્લાઇમેટ ચેન્જ સાથે પણ જોડે છે. ફ્રાન્સ ઉપર આની એક મોટા પ્રમાણમાં અસર થઈ છે. વીજળીની માંગ વધી, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી, જંગલમાં આગ લાગવાનો ખતરો વધ્યો, કૃષિ પાકને નુકસાન થવાની શક્યતા, પ્રવાસ ક્ષેત્ર પણ અસરગ્રસ્ત બન્યું. અને આની સાથે આપણે વાત કરીશું તો ત્યાંના લોકો કે એમના ઘર એ રીતના ડિઝાઇન કરવામાં આવેલા હોય છે કે એમના એસીની કોઈ જરૂરિયાત હોતી નથી અને ગરમ અંદરથી ગરમ રહે કારણ કે ત્યાં આગળ સામાન્ય વાતાવરણ ઠંડુ હોય છે. એટલા માટે અત્યારે એસી લેવા માટે પણ ત્યાં આગળ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં પડાપડી ચાલુ છે. એટલા પ્રમાણમાં ગરમી વધેલી છે. સાથે હોસ્પિટલની અંદર દર્દીઓ અને નાના બાળકોને ખૂબ આમાં તકલીફ પડી શકે એમ છે. ફક્ત ફ્રાન્સ નહીં પણ સ્પેન, ઇટાલી, પોર્ટુગલ અને અન્ય યુરોપિયન દેશોમાં પણ ભારે ગરમીનો સામનો કરવો પડી રહેલો છે. ઘણા દેશોએ લોકોને
ન હોય તો બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે. સરકારે શું પગલાં લીધા એ સમજીએ તો હીટ એલર્ટ જાહેર કર્યું, ઠંડક કેન્દ્રો શરૂ કર્યા, વૃદ્ધો અને દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરી, લોકોને પૂરતું પાણી પીવાની અને ગરમીથી બચવાની સલાહ આપવી જોઈએ. હવે ભારત માટે આમાંથી શું શીખવા જેવું છે એ સમજીએ તો ભારતમાં પણ દર વર્ષે ગરમી વધે છે. આ વખતે પણ 50°C થોડી જ ગરમી ઓછી હતી, એટલે 45°C કરતાં ગરમીનો પારો વધારે થયેલો છે. ફ્રાન્સ જેવી ઘટનાઓ બતાવે છે ક્લાઇમેટ ચેન્જ એ માત્ર એક ચર્ચાનો વિષય નથી, પણ સમગ્ર વિશ્વની અંદર આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. તો અત્યારથી આપણે વૃક્ષોનું સંરક્ષણ કરવું જોઈએ, વૃક્ષો ઉછેરવા જોઈએ. આ નદીઓના પ્રવાહ ડેમ બને જે રોકવામાં આવે છે તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જંગલો ખીણોનો જે નાશ કરવામાં આવે છે તેનો વિકાસ કરવો જોઈએ. જો એક આખું જળચક્ર આ રીતના સાચવવું હોય તો કુદરત સાથેની કોઈ પણ છેડછાડ કરવામાં આવે છે બધું બંધ કરવું જરૂરી બનશે. અને પર્યાવરણનું રક્ષણ કરશું તો જ પર્યાવરણ આપણને સાચવશે. તો આના ઉપરથી એક નિષ્કર્ષ ઉપર ઉતરીએ તો ફ્રાન્સમાં જોવા મળતી હીટ વેવ માત્ર એક દેશની સમસ્યા નથી. આ એક ચેતવણી છે કે આગળના સમયની અંદર સમગ્ર વિશ્વની અંદર તાપમાનમાં વધારો થઈ શકે છે. પૃથ્વી કેટલી ગરમ થઈ રહી છે. તો હવે અત્યારે આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ કે કોઈ પણ એવા વૈજ્ઞાનિકો હોય અથવા કોઈ સિદ્ધિ મેળવવા માટે જે લોકોએ દોડ મૂકેલી છે અને પર્યાવરણને જે નુકસાન કરેલું છે તો હવે રોકવું જોઈએ. હવે અહીં આગળ પેટ્રોલ અને ડીઝલ દ્વારા ઉત્પન્ન થતા જે ધુમાડા હોય કે જેનાથી ઓઝોન સ્તરનો નાશ થાય છે, સાથે મિથેન જેવા ઝેરી વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ હોય, વધુ પ્રદૂષણયુક્ત સાધનો હોય, તો એ બધા ઉપર સરકારે હવે કંટ્રોલ મૂકવો પડશે. અને જેટલું બને એટલું ઓછા પ્રમાણની અંદર પ્રદૂષણ ફેલાય અને વધુ વૃક્ષો વાવી શકીએ અને પર્યાવરણ બચાવી શકીએ એવા પગલાં લેવા જરૂરી છે કે જેનાથી ભવિષ્યની અંદર આ તાપમાનમાં જે સતત વધારો થઈ રહ્યો છે એને અટકાવી શકાય. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.